ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે, જેમાં વિજ્ઞાન પ્રવાહનું 90.45% તેમજ સામાન્ય પ્રવાહનું 97.71% પરિણામ આવ્યું છે. આમ વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં 6ઠ્ઠા ક્રમે તેમજ સામાન્ય પ્રવાહમાં બીજો ક્રમ છે. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2 ઝોનમાં 8 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં કુલ 6065 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 5485 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ 580 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેની ટકાવારી કુલ 90.45% આવ્યા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કુંભારિયા, જે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું છે. ગત વર્ષનું વિજ્ઞાન પ્રવાહનું જિલ્લાનું પરિણામ 89.25% આવ્યું હતું. આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડની સંખ્યા 30 છે, તેમજ A2 ગ્રેડની સંખ્યા 520 આવી છે. તે જ રીતે સામાન્ય પ્રવાહમાં કુલ 2 ઝોનમાં 46 કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાઈ હતી, જેમાં કુલ વિદ્યાર્થીઓ 25,487 નોંધાયા હતા, જેમાંથી 24,902 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આમ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 97.71% આવ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર તળાવ અને કોટડા, જે રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યું છે, તેમજ જિલ્લામાં બીજા ક્રમે આવ્યું છે, જેનું ગત વર્ષનું પરિણામ 97.20% હતું, જેમાં A1 ગ્રેડમાં 179 તેમજ A2 ગ્રેડમાં 2525 વિદ્યાર્થીઓ આવ્યા છે. આમ બનાસકાંઠા જિલ્લાનું ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારું પરિણામ આવ્યું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું. આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12 આર્ટ્સ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે. બનાસકાંઠા અને વાવ-થરા જિલ્લો સંયુક્ત રીતે ખૂબ સુંદર પરિણામ મેળવેલું છે. 12 આર્ટ્સની વાત કરું તો આ જિલ્લાએ 97.71% રિઝલ્ટ મેળવેલું છે, જે ગત વર્ષની સરખામણીમાં 97.20 કરતાં વધુ છે. આપણો જિલ્લો સમગ્ર રાજ્યમાં રિઝલ્ટની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યની અંદર દ્વિતીય નંબરે રહેલો છે. આખા જિલ્લાની અંદર કુલ 25,487 બાળકોએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 24,902 બાળકો ઉત્તીર્ણ થયેલા છે. જો A1 ગ્રેડની વાત કરીએ તો તેમાં કુલ 189 બાળકોએ સ્થાન મેળવેલું છે, અને A2 ગ્રેડની વાત કરીએ તો એમાં કુલ 2,525 બાળકોએ સ્થાન મેળવેલું છે. જો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવેલું છે 90.45, જે સમગ્ર રાજ્યની અંદર 6ઠ્ઠા ક્રમે છે. ગત વર્ષે આપણે 89.25% રિઝલ્ટ મેળવેલું હતું અને સમગ્ર રાજ્યમાં 7મા ક્રમે હતા, જેમાં સુધારો નોંધાયેલો છે. સાયન્સની અંદર કુલ 6,065 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાંથી 5,485 બાળકો ઉત્તીર્ણ થયેલા હતા. A1 ગ્રેડની વાત કરું તો કુલ 30 બાળકોનો સમાવેશ થાય છે અને A2ની અંદર 520 બાળકોનો સમાવેશ થાય છે. અંતે એકંદરે કહી શકાય કે બનાસકાંઠા અને વાવ જિલ્લાની અંદર રિઝલ્ટની અંદર ખૂબ ઉત્તમ પરિણામ આપણને મળેલું છે, અને વર્ષોત્તર આપણે રિઝલ્ટની અંદર સુધારો કરી શક્યા છીએ. આ બદલ સારું રિઝલ્ટ લાવવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો અને જે પ્રજાજન છે એ તમામને, વાલી મિત્રોને તમામને શુભેચ્છા પાઠવું છું. અને આ બાળકોની કારકિર્દી ઉત્તમ બને અને આ દેશ માટે કંઈક ઉત્તમ નાગરિક બની ઉત્તમ સર્જન કરે એવી તમામને શુભેચ્છાઓ. મારું નામ માંડ્યા પ્રિયાંશી કમલેશભાઈ છે. હું શ્રી કે ગોટી હાઈસ્કૂલમાં ભણું છું. મારે 12th સાયન્સમાં 90.46 છે. આ શાળામાં અમે 30 રૂપિયામાં જ ભણ્યા છે, અને આ શાળાના તમામ શિક્ષકોનો હું આભાર માનું છું કે જેમને અમને આટલા ઓછી કિંમતમાં ભણાવ્યું અને મને 90.46% પ્રાપ્ત કરવામાં મદદ કરી. થેન્ક યુ. મારે ફિઝિયોથેરાપીમાં જવાની ઈચ્છા છે.